વડોદરા નજીક મહીસાગર નદી પર આવેલ કોટના બીચ પર આજે 5 મેની વહેલી સવારે નાહવા ગયેલા 9 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિના ડૂબી જવાથી મોત થયાની ઘટના સામે આવી છે। વડોદરાના કોટના બીચ પર નાહવા પડેલા 9 વ્યક્તિઓ ડૂબ્યા હતા, જેમાંથી 2 વ્યક્તિના મોત થયા હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। નંદેસરી પોલીસ અને ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને તેને પીએમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે। મૃતકોની ઓળખ જય સુબોધ જોબલે અને કૃષ્ણા વિજય રાજપૂત તરીકે થઈ છે। બંને વડોદરા વિસ્તારના વતની હોવાનું જાણવા મળ્યું છે। કોટના બીચ પર નાહવા માટે 9 વ્યક્તિઓનું જૂથ પહોંચ્યું હતું। ત્યાં અચાનક પાણીમાં ડૂબવાની ઘટના બની, જેમાં 2 વ્યક્તિઓના જીવ ગયા છે, જ્યારે અન્ય 7 વ્યક્તિઓને સ્થાનિક લોકો અને રેસ્ક્યુ ટીમે બચાવી લીધા છે। 9 પૈકી કેટલાકને તરતા આવડતું હતું, તેથી તેઓએ એકબીજાને પણ બચાવ્યા હતા। ઘટનાના સમાચાર મળતા જ બીચ પર અફરાતફરીનું વાતાવરણ છવાઈ ગયું હતું। ઘટનાની જાણ થયાની સાથે વડીવાળી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચીને બંને મૃતકોની લાશોને બહાર કાઢી હતી। મૃતદેહોને નંદેસરી પોલીસને સોંપવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।